એના પછી એવું થયું કે ગાંધી ફિલ્મ જોવાની થઈ. કોલેજના છેલ્લા વર્ષમાં હું એમઈમાં એડમિશન લેવા માટે ગેટ એક્ઝામ આપવા માટે ત્યાં દિવાળી વેકેશનમાં હું હોસ્ટેલમાં રોકાયેલો. અને પહેલી જ વાર અમારી યુનિવર્સિટીમાં એવું થયેલું કે દિવાળી વેકેશનમાં હોસ્ટેલો બંધ કરી દેવામાં આવી. એટલે એમ કહીએ તો હું ગેરકાયદેસર રીતે રહેતો હતો. મારી સાથે મારો એક મિત્ર હતો નવનીત પટેલ, એ પણ રહેતો હતો. અને અમે ગેરકાયદેસર રીતે રહેતા હતા અથવા નિયમ વિરુદ્ધ ત્યાં રહેતા હતા. એટલે અમને ત્યાં એના જે ગૃહપતિ છે રોજ આવીને ધમકાવતા. એમાં એ વખતે દૂરદર્શન ઉપર દર રવિવારે એક ફિલ્મ આવતી. તો એ દિવસે ત્યાં અમને ગાંધી ફિલ્મ જોવા મળી. અને ફિલ્મ જોઈને અમને એવો જબરજસ્ત આત્મવિશ્વાસ આવ્યો કે અમે હવે જો ગૃહપતિ આવશે તો અમે એમને કહીશું કે અમે સાચા કારણસર રહ્યા છીએ. અમને ખબર હતી કે જે અમારું હોસ્ટેલ છે એ ખાલી એટલા માટે કરાવવામાં આવેલી કે કેટલાક વિદ્યાર્થીઓ કોલેજ પૂરી થયા પછી પણ એ હોસ્ટેલોમાં રહેતા હતા અને યુનિવર્સિટીમાં પોલિટિક્સ ને એ બધું કરતા હતા. એ બધાને ધ્યાનમાં રાખીને હોસ્ટેલ ખાલી કરાવવામાં આવેલી વેકેશનમાં. તો અમે તો ભણવા માટે થઈને ત્યાં રહ્યા હતા, એટલે અમને ત્યાં રહેવાનો અધિકાર છે, અમને એમાં છૂટ મળવી જોઈએ, આવો વિચાર અમને ત્યારે આવેલો. અને આમ અમે ફફડતા હોસ્ટેલમાં રહેતા રહેતા. પણ ગાંધી ફિલ્મ જોયા પછી અમારો એ ફફડાટ ગયો કે ભાઈ ગૃહપતિ આવશે તો અમે વાત કરી શકશું. અમને પહેલાં એમ થતું કે ગૃહપતિ ક્યારે આવશે અને શું કહેશે, એની ચિંતાની બદલે અમે ગૃહપતિને જવાબ આપી શકીશું, એવો આત્મવિશ્વાસ અમને ગાંધી ફિલ્મે આપ્યો. આજે હું હાથમાં આ કાગળ રાખીને બોલી રહ્યો છું એટલા માટે કે ક્રમમાં બોલાય અને દરેક વસ્તુ જે મારે કહેવી છે એ કહી શકું. અને આપણે અડધો કલાક માટે વાત કરવાના છે, એટલે મિત્ર જે રેકોર્ડિંગ કરો છો તમે મને અડધો કલાકે મારું ધ્યાન દોરજો.